આવેલા સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને ગયા સોમવારે ગેરસમજના કારણે આવી શક્યો નહીં, એટલે સોરી કહું છું. વહેલી ખબર મળી હોત તો આવી જવાત, પણ બહાર નીકળ્યા પછી ખબર મળી એટલે હવાયું નહીં. પણ જે આવ્યા હતા તેમના સર્વના માટે પ્રભુનો આભાર અને મારા તરફથી દિલસોજી. હવે આપણે 15મી તારીખે જે લેવાનું હતું અને ના લેવાયું તે આજે શરૂ કરીશું, અને તે છે 11મો અધ્યાય ને 17મી કલમ. હિજકેલનો પુસ્તકનો 11મો અધ્યાય અને 17મી કલમ ત્યાંથી શરૂ કરવાના છીએ. પણ લાંબા ગાળે મળ્યા છીએ એટલે મગજમાં હિજકેલ રહેવું જોઈએ. હવે આપણું હિજકેલનું જે પુસ્તક છે એ 4 ઓળિયાને ભેગા કરીને બનાવેલું છે, એટલે કે 4 ભાગ છે. આપણા હિજકેલ પુસ્તકના 4 ભાગ છે. એ 4 ભાગને ભેગા કરીને આખું હિજકેલનું પુસ્તક બનેલું છે. આ 2 ભાગ આપણે જોઈ ગયા, અને આ ત્રીજા ભાગમાં અત્યારે છીએ, બીજા ભાગમાં અત્યારે છીએ, પછી ત્રીજો ભાગ આવશે. તો હવે સમજી લો, હું 2 મિનિટમાં કહીને શરૂ કરી દઉં. સૌથી પહેલાં નબુખાદનેસ્સર રાજાએ જ્યારે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે જે લોકોને બાબેલ પકડી ગયા એમાં હિજકેલને પકડી ગયેલા, આ યાદ રાખજો. અને એ લોકોને જે ત્યાં હિજકેલમાં બાબેલમાં રહેવાનું આપ્યું એ કબાર નદીના કિનારે ખેતરોમાં રહેતા હતા. એટલે એને જે પહેલો વિભાગ પ્રભુએ આપ્યો, દર્શનનો પહેલો વિભાગ, એ ત્યાં બાબેલમાં કબાર નદીના કિનારે. તો એમાં પ્રભુએ શું બતાવ્યું, આ બધું તમે યાદ રાખશો ને તો હિજકેલ તમારા માટે મોડે થઈ જશે. ગોખવું નહીં પડે ને યાદ નહીં કરવું પડે. તો ગુલામગીરીના ગયેલા ઇઝરાયેલીઓને પ્રભુ આ બતાવવા માગતા હતા, હું તમારી સાથે છું, ભલે તમે ગુલામગીરીમાં આવ્યા. અને એટલા માટે એમને પહેલું દર્શન બતાવ્યું 8 અધ્યાય સુધી, 1 થી 8. એમાં સ્વર્ગ, એમાં પ્રાણીઓ, એમાં યહોવાના આકાશના દર્શનો, આ બધું પહેલા વિભાગમાં આવી ગયું. પછી 8 પછી એટલે 9, 10 ને 11 એમાં બીજું સંદર્શન થયું. એ બીજું પુસ્તક, બીજું ઓળિયું જોડેલું છે, તે વિભાગ 2. તો એમાં શું થયું, પેલા હિજકેલને વાડ પકડી અને ત્યાં બાબેલમાંથી યરૂશાલેમમાં લાવ્યા. જો આ અંદર લખેલું બોલું છું, દર્શન પહેલું ત્યાં થયું, બીજું દર્શન અહીં થયું. પણ ક્યાંથી? ત્યાંથી એને વાડ પકડી ઉપાડ્યો અને યરૂશાલેમમાં લાવ્યો, અને ત્યાં બીજું સંદર્શન થયું. એમાં શું હતું? હવે આ બહુ અગત્યનું છે. તો એમાં એ હતું કે હિજકેલને જ્યારે પકડી ગયા ને ત્યારે કેટલાક માણસોને યરૂશાલેમમાં રહેવા દીધેલા, યહૂદામાં રહેવા દીધેલા, ડોસા ડગરા, નાના માંદા, જે કામ ના કરી શકે ને પડી મૂકેલા, અને રૂષપુષવાળાને પકડી ગયેલા. એ જે રહી ગયેલા, સાંભળજો, એ પોતાને મોટા માનતા હતા કે અમે સારા છીએ એટલે બચી ગયા, અને આ બધા પાપ ગયું. જેને શિક્ષા થઈ એને હલકા માનતા હતા, અને જે બચી ગયા એ પોતાને ન્યાય માનતા હતા. હવે આ ન્યાયને પ્રભુ શું કહેવા માગે છે એ હિજકેલને બતાવવું પડે. પણ ત્યાં રહીને બતાવે તો મેળ ના ખાય, કારણ કે એ તો વચ્ચે વર્ષો વીતી ગયા, 70 વર્ષ વીતી ગયા, એટલે એને ઉપાડી નહીં લાવ્યા. હવે યાદ રાખજો, શરીરમાં નહીં, આત્મામાં. પણ એને દેખાય છે કે મારા વાળ પકડીને મને લઈ ગયા, એવું બોલે છે અંદર, મારા વાળ પકડીને મને યરૂશાલેમમાં લઈ ગયા. આવું પાઉલ પણ બોલે છે, કહે છે કે મને પ્રભુ 3જા આસમાનમાં લઈ ગયા. પાઉલ બોલે છે, અને મેં ત્યાં દેવને જોયા,
ત્યાંની ભાષા સાંભળી એવું પાઉલ બોલે છે, પણ પછી ચોખવટ કેવી કરે છે કે હું શરીરમાં ગયો કે આત્મામાં એ મને ખબર નથી. તો એનો અર્થ એવો થયો, શરીર ત્યાં રહે અને તમે અહીં આવી જાઓ. આપણે પ્રભુ જો ઈચ્છે તો આપણે દેવળમાં બેઠેલા હોઈએ અને આપણને અમેરિકા મોકલી દે અને ત્યાંના માણસોને જે કહેવાનું હોય તે પ્રભુ બતાવી દે. આવા સંદર્શનો હતા. અને આ બીજું સંદર્શન એ રીતે થયું. એટલે હવે જે રહેતા હતા લોકો પોતાને સારા માનતા હતા, એમને સંદર્શનમાં હિજકેલને શું બતાવ્યું? તમને શિક્ષા થશે, તમે મારા રસ્તે ચાલતા નથી, મારા વિધિઓ પાળતા નથી, તમે મૂર્તિ પૂજક બની ગયા છો. એટલે જેમ પેલા અમને પકડી ગયા એમ હવે તમારો નંબર. આ પેલા રહી ગયેલાનું દર્શન બતાવ્યું હિજકેલને. હવે આજે શીખીશું, જ્યારે આ સંદર્શન પૂરું થશે ત્યારે પ્રભુ એને ઉચકીને પાછા બાબેલમાં લઈ જશે અને બીજો વિભાગ પૂરો. એટલે બે વિભાગ, પહેલાં પકડી ગયા એનો ત્યાં અને રહી ગયા એનો અહીં. અને પછી ત્રીજો વિભાગ જ્યારે આવશે ત્યારે પ્રભુ એના લોકોને પાછા બધાને ઇઝરાયેલમાં લાવશે, એટલે મુક્ત કરાવશે ત્યાંથી, ગુલામગીરીમાંથી. એ ત્રીજા વિભાગમાં આવશે. 12મા અધ્યાયથી તે 14મા અધ્યાયમાં આવશે. એ હવે પછી શીખીશું. તો હવે આપણે ખોલો, તમારું બાઇબલ લાવ્યા હોય તો 11મો અધ્યાય અને એની 17મી કલમથી બાકી હતું. આવું લખ્યું છે, જુઓ. એ માટે કે પ્રભુ યહોવા કહે છે કે હું તમને વિદેશીઓમાંથી ભેગા કરીશ ને જે દેશોમાં તમે વિખરાઈ ગયા છો ત્યાંથી તમને એકઠા કરીને હું તમને ઇઝરાયેલ દેશ આપીશ. સીધી વાત કરી, સીધી. તમે નાસી ગયા, વિખરાઈ ગયા, પકડી ગયા, ગુલામીમાં ગયા. હવે હું જે કરવાનો છું ભવિષ્યમાં એ હું તમને પાછા લાવીશ અને તમારા દેશમાં ફરી વસાવીશ. હવે આ વચન હું અત્યારે જે બોલી રહ્યો છું તે પૂરું ક્યારે થયું? 1945ના મે મહિનાની 5મીએ. 1947ના મે મહિનાની 5મીએ. કારણ કે 45માં તો પેલું યુદ્ધ ચાલતું હતું, બીજું વિશ્વયુદ્ધ. 47માં શાંત પડ્યું અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે વિશ્વ સંસ્થા ઊભી થઈ, જેને યુનો કહીએ છીએ તે. અને યુનોમાં ઠરાવ કર્યો કે ઇઝરાયલ હોવું જોઈએ. એ તો દેશ વગરનું બની ગયું છે. અને એ ઠરાવ થયા પછી તે વખતની ઇંગ્લેન્ડની રાણીએ સહી કરી અને એ આખી દુનિયાએ માન્ય રાખ્યું. એ અત્યારનું ઇઝરાયલ બન્યું. અને આખી દુનિયામાંથી બધા યહૂદીઓ પોતાનું કામ ધંધો મૂકી અને પોતાના દેશમાં ગયા. આપણા વડોદરામાંથી પણ કેટલાક યહૂદીઓ પોતાનું બધું છોડી અને ઇઝરાયલમાં જઈને વસ્યા. આપણે અમદાવાદમાંથી પણ એવું બન્યું. એ ઇતિહાસ છે. એટલે અત્યારનું જે ઇઝરાયલ છે એ આ હિજકેલે બતાવ્યું તે હું તમને પાછા લાવીશ અને તમારા દેશમાં વસાવીશ અને એ તમારો દેશ બનશે. પણ 1948 સુધી ઈસવીસન પૂર્વે લખેલું વચન 1948માં પૂરું પ્રભુ કરે છે. એટલે પ્રભુ કેટલા સાચા છે. ઈસુ આવી ગયા પછી 1948 વર્ષ અને આ તો એની પહેલાંના 700 વર્ષ. એટલે લગભગ 2000 વર્ષ કરતાં લાંબો સમય પસાર થયો ત્યારે પ્રભુએ એમને એ દેશ રહેવા આપ્યો. એ અહીંયા લખ્યું છે, એકઠા કરીને હું તમને ઇઝરાયલનો દેશ આપીશ. એ આપ્યો છે અને અત્યારે રહે છે. પણ હવે સહેજ બહાર, બાઇબલની બહાર, અત્યારે જે ઇઝરાયલ દેશ છે ને એ યહોશુઆએ જે દેશ આપેલો એ નથી, એનો અડધો જ છે.
મૂસાનો સેવક યહોશવા, મૂસા મરી ગયો પછી લશ્કરની આગેવાની યહોશવાએ લીધેલી અને યરીખોથી શરૂ કરીને બધો દેશ જીતી લીધેલો. એ જે જીતેલો દેશ એ આખો કનાન દેશ, એ આખો ઇઝરાયેલ હવે 48માં જે આપ્યો એ એનો અડધો જ છે, અડધો બહાર રહી ગયો છે. એ પલિસ્તીઓના હાથમાં છે. એને પેલેસ્ટીન કહેવામાં આવે છે, પાલિસ્તીન દેશ, પલિસ્તીઓનો દેશ. એનો ઝઘડો ચાલે છે એટલે હમાથનું થયું, એટલે ગાઝાપટ્ટીના યુદ્ધો થાય છે. કારણ કે યહૂદીઓ કહે છે કે અમારો, પેલા કહે છે અમારો, ઝઘડો ચાલે જ છે. એટલે આ ઝઘડો હિજકીએલના કહેવા પ્રમાણે, પ્રભુના દર્શન પ્રમાણે એક વખત એવો પૂરો થવો જ જોઈએ કે જ્યારે આખો કનાન દેશ એમના ભાગમાં આવશે ત્યાર પછી પ્રભુ આવશે. ત્યાં સુધી પ્રભુ આવી શકે નહીં, કારણ કે વચન પૂરું કર્યા વગર કેમ ના આવે? આ વચન તો પૂરું કરવું જ પડે કે હું તમને ઇઝરાયલ આપીશ, પણ અહીં તો અડધો મળ્યો તો અડધો તો રહ્યો. એટલે યાદ રાખીએ, જેને આપણે જોર્ડન કહીએ છીએ ને, એ જોર્ડનનો પણ મોટો ભાગ એ બાઇબલ પ્રમાણે કનાન દેશમાં હતો. એ અત્યારે નથી, અત્યારે તો જોર્ડન છે, પણ એ એક વખતે ઇઝરાયલમાં આવી જશે અને પછી મંદિર બંધાશે અને એ મંદિર પ્રભુ રાજ કરવા આવશે. એ શામાં છે? હિજકીએલના છેલ્લા 3 અધ્યાયમાં 47-48માં આ હું બોલું છું તે છે. એ જ્યારે આવશે ત્યારે જોઈશું. અત્યારે તો તમને યાદ રાખવા માટે હું બોલું છું. તો આ વચન પૂરું થયું 1948માં એવું મને લાગે છે. 18મી કલમ. તેઓ ત્યાં આવીને ત્યાંથી સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા ત્યાંની સર્વ તિરસ્કાર પાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે. એટલે અહીં જે રહેલા એ મૂર્તિપૂજક બની ગયેલા, પ્રભુને ના ગમે એવી મૂર્તિઓ બનાવીને ભજન કરતા હતા, કારણ કે પ્રભુ જતા રહેલા. જો યાદ રાખીએ, પ્રભુનું ગૌરવ મંદિર મૂકી દે છે એવું આગળ આવી ગયું. મંદિરમાંથી પ્રભુ જતા રહ્યા એટલે કે પ્રભુનો સાથ જતો રહ્યો, એટલે પ્રભુ વગરના પ્રજા રહી. તો એ પ્રજા પછી મૂર્તિ પૂજા કરતી હતી. એટલે પ્રભુના ના કહેવા પ્રમાણેના મૂર્તિઓના પૂજનમાં આ પ્રજા પડેલી. એટલે અહીંયા એનો ખુલાસો કર્યો પ્રભુએ હિજકીએલ મારફતે. કયો કર્યો? જો સર્વ ધિક્કાર પાત્ર બાબતો અને ત્યાંની સર્વ તિરસ્કાર પાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે. જે પ્રભુને ગમતું નથી તે પ્રભુ દૂર કરશે એવું હિજકીએલને કહેવામાં આવ્યું. અને આજે અત્યારે જે 1948 પછી ઇઝરાયેલ દેશ છે એમાં ભલે મંદિર નથી પણ વેદી તો છે. આજે જ્યાં રહે છે યહૂદીઓ ત્યાં અર્પણો કરે છે, પણ મૂર્તિ પૂજા નથી આજે. એટલે આજે એમનામાં શું ખૂટે છે આ સમજવા જેવું છે. પ્રભુએ જે કહ્યું, હું તમને ફરી દેશ આપીશ અને ધિક્કારપાત્ર વસ્તુઓને દૂર કરીશ, મૂર્તિઓને દૂર કરીશ, તમે મારા બનજો ને હું તમારો બનીશ. તો પણ એક વસ્તુ ખૂટે છે જે યહૂદીઓને ગળે ઉતરતી જ નથી, અને તે એ છે ઈસુને દેવ માનવા તૈયાર નથી. ઈસુ દેવનો દીકરો છે એવું કોઈ યહૂદી માનવા તૈયાર નથી. જેટલા યહૂદી માને એટલા ખ્રિસ્તી થાય, પણ મોટા ભાગના યહૂદીઓ ખ્રિસ્તી થયા નથી. હવે બહુ અગત્યનું સાંભળજો. હવે જ્યારે ઈસુ રાજ કરવા પૃથ્વી પર આવે 1000 વર્ષના ગાળામાં, ત્યારે માથીમાં લખેલું પેલું વચન પૂરું થઈ જવું જોઈએ, જે આપણે લઈને બેઠા છીએ પણ છે ઇઝરાયેલીઓનું. કયું વચન માથીમાં લખેલું? દરેક જીભ મને કબૂલ કરશે અને દરેક ઘૂંટણ મને નમશે. આ ઈસુએ કહેલું, પણ એ યહૂદીઓ માટે કહેલું.
અને આપણે લઈને બેઠા છીએ કે ભાઈ આ બધાએ આવું કરવાના છે. એ નહીં બને. ઈસુ આવશે તો એ અન્ય ધર્મીઓ તો હશે, મૂર્તિ પૂજકો તો હશે, નાશમાં જનારા તો હશે જ, પણ ઇઝરાયેલમાં નહીં હોય. કારણ કે ઇઝરાયેલ માટે તો દરેક શબ્દ વાપર્યો, દરેક ઘૂંટણ, દરેક જીભ. એટલે પ્રભુએ પસંદ કરેલી જાતિ સંપૂર્ણ રીતે બચી જાય એવું હિજકીએલને જે કહ્યું તે પૂરું થશે. હવે એમાં આપણે આવી જઈશું, કારણ કે આપણે વિશ્વાસી બન્યા, ઈસુને પ્રભુ માનીએ છીએ, ઈસુને દેવ માનીએ છીએ, ઈસુને દેવપુત્ર તરીકે કબૂલ કરીએ છીએ. એટલે આપણે ભલે યહૂદી નથી, પણ ઈસુના કારણે ઇબ્રાહીમના વારસામાં આવીએ, આકાશના વારસામાં આવીએ, વચનના વારસામાં આવીએ, સ્વર્ગીય વતનના વારસામાં આવીએ. આ બધું એ કરે, હું નહીં. મારી તાકાત નથી સ્વર્ગમાં મારું ઘર બાંધવાની, પણ મારું ઘર પ્રભુ બાંધી રહ્યા છે વિશ્વાસના કારણે. મેં ઈસુને પ્રભુ માન્યા ત્યારથી મારું ઉપર ઘર બંધાઈ રહ્યું છે, તમારું બંધાઈ રહ્યું છે, જો તમે ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર્યા હશે તો. પણ એ દેખાશે ક્યારે? પૂરેપૂરું બંધાઈ જશે ત્યારે. કામ ચાલે છે સ્વર્ગમાં, તમારું ને મારું રહેઠાણ. હું નથી કહેતો, બાઇબલ કહે છે હું તમારા માટે જગા તૈયાર કરવા જાઉં છું. એટલે ઘર બાંધવા, રહેઠાણ બાંધવા, અને પછી બંધાઈ રહેશે એટલે હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ. એટલે ઘર બંધાઈ જાય ત્યારે આવે ને ભાઈ, એમના કહેવા પ્રમાણે બંધાઈ જશે ત્યારે આવીશ. એટલે શાંતિલાલનું મકાન તૈયાર થઈ જાય પછી ઈસુ શાંતિલાલને લેવા આવે. એ પહેલાં શાંતિલાલ મરી ગયા હોય ને તમે દાટી દીધા હોય તો પ્રભુ કબરમાંથી ઊભા કરીને લઈ જાય. ઉઠ, તારું ઘર થઈ ગયું, ચાલ મારી સાથે ચાલ. આટલો મોટો આશીર્વાદ કોને મળે? કબરમાં ના રહેવા દે. તમે સમજો છો? મરેલાની જગ્યાએ ના રાખે, જીવતાની સાથે રાખે, કારણ એ જીવે છે. ઈસુએ કહ્યું, યાદ રાખો, હું જીવું છું અને તમે પણ જીવશો. ઈસુ બોલે તો સાચું જ હોય ને ભાઈ. બાળક કદાચ જૂઠું બોલે, કે શાંતિલાલ કદાચ જૂઠું બોલે, કે ધર્મોપદેશક કદાચ જૂઠું બોલે, પણ ઈસુ શું કરે જૂઠું બોલે? ઈસુ કહે કે હું જીવું છું ને તમે જીવશો, એટલે પકડી જ લેવાનું. હું કબરમાં જઈશ તોય જીવતો થઈશ, અને પછી ઊંઘી જજો શાંતિથી, કોઈ વાંધો નહીં. શરીર ગળી જશે, તમે નવું શરીર ધારણ કરીને ઊભા થશો, અને એ શરીર સ્વર્ગમાં જશે, અને પ્રભુએ જે મારું ઘર બાંધ્યું છે ત્યાં મને જગ્યા આપશે. એ જગ્યા આઘી પાછી હશે. એક જગ્યાએ નહીં હોય. સેન્ટનરીવાળાની આગળ હોય ને સારોનની પાછળ હોય એવું નહીં હોય. એમાંથી ને અહીંથી બધા જ્યાં પ્રભુએ જ્યાંનું ઘર જ્યાં બાંધ્યું હોય ત્યાં જ રાખવાના છે. કોઈના ઘરમાં ઘૂસ મારવા નહીં દે. અને નાના મોટી ઘરે હશે, કોઈનો બંગલો હશે ને કોઈનું ઝૂંપડું હશે. જેવું પ્રભુનું કામ એવું રહેઠાણ. ભાઈ એ તો ઈસુ કહે છે. તમે હસો કે ના હસો, હું તો હસો બોલું છું. પણ પ્રભુએ કહ્યું છે કે તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે ને તો હું ઘણા પણ ઠરાવીશ. અહીં તે મારી સ્તુતિ 4 દાડા કરીને હું એને અનેક ગણી ત્યાં આપીશ જગ્યા. તો પ્રભુની પાસે રહેવાની જગ્યા એના સેવકોને મળી રહે, અને ના કર્યું હોય ને દૂર 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 રાખે. સ્વર્ગ તો મળે પણ જગ્યા દૂર. એક જગ્યા નથી, આ યાદ રાખજો. પણ મારું ઘર બને છે, અને એ ઘર આ હિજકીલને કહે છે તે પ્રમાણે કહે છે કે હું તેઓને એક અંતઃકરણ આપીશ ને હું તમારામાં નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને તેમને માંસનું હૃદય આપીશ. કોણ કરે છે આ? હું કરીશ. હું એટલે કોણ? હિજકીએલ નહીં, દેવ યહોવા એ કરશે.
તો ઘર કોણ બાંધે છે? દેવ, યહોવા. ઈસુના કારણે મારું ઘર બાંધે છે, એટલે મને લઈ એ જશે, હું નહીં જાઉં. આપણને પ્રભુ શક્તિ આપે કે તમે તમારી મરજી પ્રમાણે સ્વર્ગમાં જાઓ, તો આપણે પડાપડી કરીએ, ખેંચી કરીએ, આગળ જતા રહીએ, કોઈને પાછળ પાડી દે. કારણ કે આપણને સ્વતંત્ર રાખે તો મને લાગે છે કે જવા કરતાં બીજો ના જાય એમાં રસ વધારે પાડી રાખીએ. પણ મારું બાઇબલ એમ કહે છે કે એવું નહીં થાય, હું આવીને તમને લઈ જઈશ, મારા પસંદ કરેલા લોકોને. એટલે અહીં આ બધું કામ દેવ કરે છે. હવે આ કલમ જે હું વાંચી ગયો એ આપણને લાગુ પડે છે. હિજકીએલે તો પડી, એમને તો ભવિષ્યકાળમાં બનવાનું છે તે બતાવ્યું, પણ આપણામાં તો બની ગયું. શું બની ગયું? સાંભળો, ફરી બોલી જાઓ. હું એમને એક અંતઃકરણ આપીશ, એક મન. કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ જ્યારે બાપ્તિસ્મા લે છે ત્યારે ઈસુ સાથે જોડાય છે, અને ઈસુ એક જ છે, બે ઈસુ નથી. હું બાપ્તિસ્મા લઈને ઈસુની મંડળીમાં જોડાઉં અને અન્ય જાતિની વ્યક્તિ બાપ્તિસ્મા લઈને મંડળીમાં જોડાય, તો એ ને હું એક મનવાળા થયા, એક ઈસુવાળા થયા. આ ઝઘડા તો આપણે કરીએ છીએ કે હું મેથોડિસ્ટ વાળો ને તું મુક્તિ ફોજવાળો, હું પેન્ટિકોસ્ટલ ને તું રોમન કેથોલિક. આ તો આપણા ઝઘડા છે, પ્રભુના ઝઘડા નથી. જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે એ પ્રભુના સંતાન બને, અને જે કોઈ બાપ્તિસ્મા લે તે પ્રભુના શરીર સાથે જોડાય. હવે પ્રભુ એક છે તો એની સાથે જોડાયેલા બધા એક જ શરીરના ગણાય. ત્યાં કોઈ મંડળીનો ભેદભાવ આવતો નથી. વિશ્વાસ, બાપ્તિસ્મા ને તારણ એ જેને મળ્યું એ બધા એક સરખા બની જાય છે. એટલે અહીં આ લખ્યું છે, એક અંતઃકરણ આપીશ, હું તમારામાં નવો આત્મા મૂકીશ. જૂના કરારમાં નથી મૂક્યો, મંડળીમાં મૂક્યો, પ્રેરિતોના કૃત્ય વખતે મૂક્યો. 4થા અધ્યાયમાં 50મા દિવસે આકાશમાંથી પવિત્ર આત્મા આવ્યો અને કોઈની સહેજ પણ પક્ષપાત કર્યા વગર બધાની ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. માત્ર શિષ્યો પણ નહીં, લેમેનો પર પણ, બહેનો ઉપર પણ. એટલે તો બહેનો પ્રબોધિકા બની. એ છે નવા કરારમાં પ્રબોધિકા. ફિલિપની છોકરીઓ પ્રબોધિકા હતી. એટલે જેના પર પવિત્ર આત્મા આવ્યો એને જૂના કરારમાં હિજકીએલ કહે છે એક નવો આત્મા, એટલે પવિત્ર આત્મા હું મૂકીશ, હું આપીશ. હવે આ સવાલ કરજો, અત્યારે પવિત્ર આત્મા અહીં છે પણ મને નથી મળતો, બીજાને મળે છે. એટલે બાઇબલ મને શું કહે છે? તું માગ એટલે હું તને આપીશ. માગો તો મળશે, તું માગ એટલે હું તને આપીશ. પણ આપણે શું માગીએ છીએ? નોકરી, રોજીરોટી, તંદુરસ્તી, સંતાનો, લગ્ન કરવાના પાત્રો, આવું બધું માગીએ છીએ. જ્યારે પ્રભુએ માગવાનું શું કહ્યું? અહીં છે તે પ્રભુ આત્મા આપ, પવિત્ર આત્મા આપ, એ મને જોઈએ છે. તો આપણે પ્રભુના વચનોને પૂરું સમજી શકતા નથી. જગતના જે વાના છે ને એ તો તમે નહીં માગો તોય આપશે, પણ માગ્યા પછી મળે એટલે તમને એવું લાગે કે મેં માગ્યું મળ્યું, મેં પ્રાર્થના કરીને આવું થયું. હું આદો હતો ને મેં પાલકે પ્રાર્થના કરીને હું સાજો થયો. એ તો પેલું કાગનું બેસવું ને તાળનું પડવું એવું થયું. બાઇબલમાં ચોખ્ખું લખ્યું છે કે માગો તો મળશે ને, શોધો તો જડશે ને, ઠોકો તો ઉગાડવામાં આવશે. પછી એની આગળ લખ્યું છે
પણ તમે માગતા નથી એટલે તમને મળતું નથી. અને પછી એ કલમના પાછળના ભાગમાં લખ્યું છે, જો તમે માગશો તો એ તમને પવિત્ર આત્મા નહીં આપે. હવે તમે કલ્પના કરો, હું વ્યવહારુ વાત કરું. છોકરાને છોકરી પરણવા લાયક થયા છે. હવે એકબીજાને પરણવું છે પણ મેળ નથી ખાતો, મળતું નથી. પાત્ર બહુ પ્રયત્ન કરે છે. હવે પછી પાળક પાસે આવે છે. પાળક પ્રાર્થના કરે છે, હું તમારા માટે પ્રાર્થના કરીશ, તમને મળી જશે. અને મળી જાય પ્રાર્થના પછી. તો એમને શું લાગે, બાળકે પ્રાર્થના કરી એટલે અમારું ગોઠવાઈ ગયું. પણ ગોઠવાઈ ગયું પછી બીજું શું? ગાડું ચાલશે કે ઝઘડા થશે? હવે અહીં સમજવા જેવું આવ્યું. પેલું પ્રભુએ ગોઠવ્યું પણ પ્રભુ વગર ના ચાલે. એટલે બાઇબલ શું શીખવાડે છે આ યાદ રાખજો. પહેલાં તમે એના રાજ્યને અને એના ન્યાયપણાને શોધો, બાકીના બધા વાના તમને આપવામાં આવશે. એટલે લગ્ન કરી આપશે પ્રભુ, સંતાનો આપશે, નોકરી આપશે, તંદુરસ્તી પણ આપશે. એ તો પ્રભુ આપવા બંધાયા. પણ તમારે શું કરવાનું છે? તો એનો ન્યાયપણું શોધો ને એનું રાજ્ય શોધો. હવે દેવનું ન્યાયપણું કયું? સાંભળજો. ઈસુ દેવને મેં નથી જોયા. આ પૃથ્વી પર કોઈ માણસે દેવને નથી જોયા. બાઇબલ ના પાડે છે, દેવને કદી કોઈએ જોયો નથી, એવું બાઇબલ કહે છે. તો પછી એ મને દ્રશ્ય કઈ રીતે થાય? હું જોઈ શકતો નથી. તો એને દ્રશ્ય થવા માટે શરીર ધારણ કરવું પડે તો દેખાય. આત્મા ના દેખાય, શરીર થાય તો દેખાય. એટલે દેવે શરીર ધારણ કર્યું, એનું નામ ઈસુ. એટલે દેવનું ન્યાયપણું ઈસુમાં આવ્યું. અને ઈસુને તમે જોયા, લોકોએ જોયા, શાંતિલાલે નથી જોયા, પણ શિષ્યોએ તો જોયા. 40 દાડા સુધી લોકોને મળતા હતા, બધાએ જોયા. 2000 વર્ષ પહેલાંની વાત. પછી સ્વર્ગમાં ગયા પછી ભલે ના જોયા, પણ દેવને તો જોયા. એ ન્યાયપણું શોધો. કયું ન્યાયપણું? ઈસુ. દેવનું ન્યાયપણું ઈસુને શોધો અને તમને બધું આપવામાં આવશે. તો ઈસુને શોધવા કેવી રીતે? મારે શોધવા છે ઈસુ, મારે મેળવવા છે. પણ એ તો સ્વર્ગમાં ગયા. હવે મારે એને શોધવાના કેવી રીતે? તો એક ઉપાય ઈસુ કરીને ગયા અને એમણે આપણને કહ્યું કે તમે આ શહેરની બહાર જતા નહીં, મારી રાહ જોજો. હું બાપની પાસે જાઉં છું, એટલે ઉપર. અને જો હું બાપની પાસે જઈશ, હું બાઇબલનું વાક્ય બોલું છું, મહેરબાની કહીને ધ્યાન આપજો. શાંતિલાલનું હશે તો કહીશ કે આ શાંતિલાલનું છે. બાઇબલનું એટલે બાઇબલનું, એ તો તમારે માનીને જ ચાલવાનું. તો હું બાપની પાસે જઈશ તો એની પાસે રહેતો સંબોધક એટલે પવિત્ર આત્મા તમારી પર મોકલી દઈશ. શિષ્યોને કહ્યું, અનુયાયીઓને કહ્યું અને આપણને કહ્યું, કારણ કે આપણે એની પાછળ ચાલનારા છીએ. તો અત્યારે ઈસુની અવેજીમાં કોણ આવ્યું? પવિત્ર આત્મા. 50મા દિવસે ઉતરેલો પવિત્ર આત્મા ઈસુના પુનરાગમન સુધી રહેવાનો છે. એકલા મૂકવાનો નથી. મને ને તમને કદી એકલા નહીં મૂકે. ભાઈ હું કહું કે એકલા નહીં મૂકે, તમને ભરોસો ના બેસે. શાંતિલાલ કહે છે તો એના ઘરનું હોય, પણ ઈસુ એમ કહે છે
જુઓ, હું જગતના અંત સુધી તમારી સાથે છું. તમને મૂકી દઈશ નહીં અને તજી દઈશ નહીં. આ બાઇબલનું વાક્ય બોલ્યો. એટલે એ તો માનવાનું કે નહીં? તો જગતનો અંત થાય ત્યાં સુધી મારી સાથે ઈસુ રહેવાના છે. એ કયા રૂપમાં? પવિત્ર આત્માના રૂપમાં. એટલે જેને પવિત્ર આત્મા માગે છે, પવિત્ર આત્મા આવે છે, એને આ વચન પૂરું થાય છે, હું મારો નવો આત્મા એનામાં મૂકીશ. એ મારામાં મૂક્યો, તમારામાં મૂક્યો, મંડળીના સદસ્યોમાં મૂક્યો, સેવકોમાં મૂક્યો, પ્રભુએ મૂક્યો. ઈસુનો આત્મા, ઈસુની અવેજી પવિત્ર આત્મા રૂપે આપણને મળી છે. એટલે આપણને બધું પ્રભુ પૂરું પાડે છે. એટલે કે છે નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને માંસનું હૃદય આપીશ. પથ્થર જેવું એટલે પથ્થર નહીં. જેમ પથ્થર કઠણ હોય ને, એમ કેટલાકના હૃદય કઠણ હોય છે. તમે ગમે તેટલું સમજાવો ને, પણ પથ્થર પર પાણી જતું જ રહે, ભીજાય જ નહીં. માટી હોય તો ભીજાય ને, આ તો પથ્થર. એટલે માણસને પ્રભુ પથ્થર કહે છે, કઠણ હૃદયવાળા. ના, અને યહૂદીઓ કઠણ હૃદયવાળા જ હતા. ઈસુએ ચોખ્ખું કહ્યું, હું દેવનો પુત્ર છું, હું મસીહ છું, મારા પર વિશ્વાસ કરો, તમારો ઉદ્ધાર થશે. એ જ યહૂદીઓએ ઈસુને મારી નાખ્યો. એના કુટુંબીઓએ જ એને માર્યો. કેટલા કઠણવાળા કહેવાય, હૃદય કઠણ કેટલું કહેવાય એમનું. એમના કુટુંબમાં જન્મ્યો, એમની જાતિમાં પ્રભુ જન્મ્યા, તોય પ્રભુને ઓળખવાની ના પાડી. તો આપણે આપણા જીવન સાથે વિચાર કરજો. આપણે ખ્રિસ્તી હોઈએ અને તોય પ્રભુનો નકાર કરીએ, એ તો ચાલે બધું, એ તો બોલ્યા કરે. આપણે કાંઈ જગત પર જીવવાનું છે, આપણે વ્યવહાર સાચવવાનો છે. આપણે જગતની રીતે ના જીવીએ તો ભૂખે મરીએ, આપણને લોકો મેળા ટોણા માણે, આવું બધું કરીએ. પ્રભુ શું કહે છે? એવું નહીં થાય, હું પૂરું પાડીશ. તમે મારા રાજ્યને શોધો. હવે ઈસુનું રાજ્ય પવિત્ર આત્માએ આ પૃથ્વી પર જે સ્થાપ્યું એને કહેવામાં આવે છે વિશ્વાસી લોકોની સંગત. એને કહેવામાં આવે છે મંડળી. મંડળી એ ઈશ્વરનું રાજ્ય છે. એમ આપણે જોડાવાનું અને એની સંગતમાં રહેવાનું. તો પ્રભુ આ વચન પૂરું કરે અને આપણી જરૂરિયાતો પૂરી પાડે. પણ એ ક્યારે બને? માંસનું હૃદય હોય તો એ કોણ માંસનું હૃદય આપશે? હું એટલે દેવ, યહોવા. સારું, એક સહેજ આની બહાર જઈને બોલું છું, એટલે આ શીખીએ છીએ તેની બહાર. યહોવા નામ કોણે પાડ્યું? આપણને યહોવા એટલે દેવ ખબર છે, પણ યહોવા દેવ પાડ્યું કોણે? કોઈને ખબર નથી. એમણે પોતે પોતાનું નામ પાડ્યું, હું યહોવા તમારો દેવ છું. માણસે નથી પાડ્યું યહોવા, માણસનું આપેલું નામ નહીં. દેવે પોતાને યહોવા તરીકે પ્રગટ કર્યો, હું યહોવા તમારો દેવ છું. તો માણસને ઓળખવા માટે પરમેશ્વરે પોતાનું પ્રોપર નાઉન, સંજ્ઞાવાચક નામ યહોવા પાડ્યું. તે પહેલાં આ નામ પાડ્યું તે પહેલાં યહોવા નહોતું. ત્યારે એક બીજું નામ ચાલતું હતું, એલાઈમ, એલોઈમ, એલ સદાઈ, એલ. આ નામ ચાલતા હતા. પણ એમાં યહોવાએ પાડેલા નહીં, તો માણસો બોકાડતા હતા એમને એના ગુણ પ્રમાણે.
સાંભળજો હવે યહોવાએ જ્યારે મૂસાને દર્શન દીધા પેલા આગમાં અને કહ્યું કે મારા લોકોને છોડાવ મિસરમાંથી, ત્યારે મૂસા પ્રશ્ન કરે છે કે તું કોણ છે, તારું નામ શું? ત્યારે ત્યાં યહોવા નથી બોલતા, ત્યાં શું કહે છે? મારું નામ હું છું, આઈ એમ. યહોવાએ નામ આપ્યું છે. જ્યાં જઈને કહેજે હું છું એ મોકલ્યો છે, હું છું, આઈ એમ એ બાઇબલમાં છે. જો છે તો હું છાતી ઠોકીને બોલું છું, છે. મૂસાને કહે છે કહેજે રાજાને હું છું એ મોકલ્યો છું. હવે આપણે કોઈને કહીએ કે હું છું એ મોકલ્યો તો એ શું સમજે? કશું ના સમજે. એટલે યહોવા આપ્યું, એનું મૂળ નામ હું છું. પણ યહોવા આપણને ઓળખ માટે આપે છે. યહોવા તરીકે ઓળખી શકીએ. હું છું બસ શું ખબર પડે? યાદ રાખીએ, ઈસુએ પણ હું છું શબ્દ સુવાર્તામાં વાપર્યો છે, પણ હું છું ની અંદર એમના લક્ષણ મૂકીને વાપર્યો. જેમ કે હું જીવનનું જળ છું, હું છું, પણ વચમાં શું મૂક્યું? જીવનનું જળ. હું રોટલી છું, પણ હું અને છું બેની વચ્ચે શું આવ્યું? ઈસુ રોટલી, ઈસુ જીવન જળ. એટલે ઈસુ જ્યારે બોલે છે ત્યારે વાક્યની રીતે પૂરું કરવા માટે નહીં, એ જે વચન આપે છે એમાં હું છું છે. એટલે કે દેવ છે, ઈસુમાં દેવ છે, ઈસુમાં જીવન છે. આ વાત મૂસાને તે વખતે નહોતી સમજાઈ, પણ પછી સમજાઈ જ્યારે એ કાઢી લાવ્યો ત્યારે. તો 20મી કલમ વાંચીએ. જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલે ને મારા નિયમો પાળે ને તેમનો અમલ કરે, તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો દેવ. ક્યારે? એ મારી પ્રજા ક્યારે થાય? હું એમનો દેવ ક્યારે થાય? તો અંદર લખીને આપ્યું, મારી આજ્ઞાઓ પાળે, મારા વિધિઓ પ્રમાણે જીવે, મારા નિયમો પર વર્તે, ત્યારે હું એમનો દેવ અને એ મારી પ્રજા. પણ એ નિયમો પડાય ક્યારે? એ વિધિઓ પડાય ક્યારે? તો પ્રભુએ કહ્યું, હું એનામાં મારો આત્મા મૂકીશ અને એ આત્મા એને દોરશે અને એમના જીવન બદલાશે. યાદ રાખજો, કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ પ્રભુ પવિત્ર આત્માની મદદ વગર કદીએ નિયમ પાડી શકે નહીં. ઉલ્લંઘન જ થાય. બુદ્ધિશાળી હોય, જાણતો હોય, બાઇબલનો ઉપદેશ આપતો હોય, શિખામણ આપતો હોય, તોય ઊંધું થાય. કારણ કે પવિત્ર આત્મા જ મને ઈસુના વચનો પાળવાની સાચી સમજ આપે, માણસ નહીં. જોજો તમે, હું તો બહુ જુદી જુદી જગ્યાએ શીખવાડું છે એટલે મને ખબર છે. હું આ હિજકેલ શીખવાડું ને પછી પાડક સાહેબ શીખવાડે ને તો જુદું જ આવે, પછી બીજા કોઈ આવે ને ત્યાર પછી તો જુદું આવે. 10 જણા શીખવાડે તો 10 જણાનું જુદું જુદું આવે. એ માણસનું શીખવાડેલું. પણ જ્યારે પવિત્ર આત્મા શીખવાડે ને તો 10ના મોંથી એક જ આવે, કારણ કે પવિત્ર આત્મા એક. એટલે તમારા હૃદયમાં ખબર પડી જાય કે આ 10 બોલ્યા એ સાચું છે. આ કામ પવિત્ર આત્મા સિવાય નથી થતું. શીખીને, વાંચીને, ગોખીને, પરીક્ષા આપીને, બુદ્ધિથી બોલી શકીએ, આત્માથી નહીં. એટલે આત્માની જરૂર છે અને પવિત્ર આત્માની માગણી કરવી જોઈએ. અને એ જો મને મળે તો આ આજ્ઞાય પાડું, નિયમય પાડું, વિધિય પાડું, એ મારો દેવ થાય અને હું એની પ્રજા થઉં.
21મી કલમ. પણ જેઓના અંતઃકરણનું વલણ તેની તિરસ્કાર પાત્ર બાબતો તથા તિરસ્કાર પાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે. બે ભાગ પડી ગયા. પ્રભુ કહે છે હું આત્મા મૂકીશ, નવું મન આપીશ, કઠણ હૃદય કાઢી નાખીશ, પોચું મન આપીશ, અને હું એના દેવ થઈશ ને એ મારી પ્રજા થશે. પણ સાંભળજો, આ વચન ના માને, આના પર વિશ્વાસ ના કરે, તો પછી હું એનો બદલો લઈશ, શિક્ષા કરીશ. મેં તો કર્યું, તે ના માન્યું. એક શિક્ષક તરીકે તમને કહું, નળ હોય ને પાણીનો, અને નળ હોય ને ખોલીએ ને પાણી આવતું હોય, અને આપણને તરસ લાગી હોય, અને પછી હું પ્રાર્થના કરું, પ્રભુ તું મને પાણી પા, પણ પેલા નળ પાસે ના જાઉં, ખોલું નહીં તો પાણી મળે? પ્રભુએ પાણી તો આપ્યું છે, પણ મારે નળ પાસે જઈને પીવું પડે કે ના પીવું પડે? અને હું કહ્યું નહીં પ્રભુ, તું અહીં હું ઊભો જ રહું છું, તું પાણી અહીં લાવીને મને આપ, ના મળે. એટલે ઘણા ખ્રિસ્તીઓ પ્રભુ પાસે જવાના બદલે, એની પાસે માગવાના બદલે દૂર રહીને પ્રાર્થના કરીને પ્રભુ તું બધું કરી લેજે, તું બધું કરી લેજે, કદીએ ના થાય, અને એને શિક્ષા થાય. એટલે બેસ્ટ ઉપાય કયો? ઈસુ પાસે જાઓ, નમ્રતાથી પોકારો અને કહો કે પ્રભુ મારામાં આ ખામી છે, તું આવ ને મને શોધો, મને ચોખ્ખો કર. અને એ આવીને મને ચોખ્ખો કરે ત્યારે મારું કામ થાય. બાકી મને જો ભાઈ, મને બરાબર ખબર છે કે ચોરી કરવી પાપ છે, પણ ચોરી કરવાની તક મળે ને તો હું ચોરી કરી લઉં. એનો દાખલો એક સાહેબે શીખવાડ્યું સ્કૂલમાં કે ભાઈ ચોરી નહીં કરવાની, ચોરી કરવી એ પ્રભુને ગમતું નથી. અને પછી સાહેબ એમની ઘડિયાળ ટેબલ પર મૂકીને બહાર જતા રહ્યા. હવે છોકરાઓને શું શીખવાડેલું? ચોરી કરવી એ પ્રભુને ગમતું નથી. પણ જેને આ ઘડિયાળ ગમીને એ છોકરો બેસી રહ્યો, બાજુ બધા છોકરા જતા રહ્યા. પછી જોયું કે કોઈ છોકરો રહ્યો નથી ને સાહેબે નથી, ધીમે રહીને પેલી ઘડિયાળ ઘરમાં મૂકી દીધી. કોણ જોયું? પછી સાહેબ આવ્યા, ઘડિયાળ નહીં. એટલે સમજી ગયા કે અમારા ક્લાસમાંથી કોઈકે તો ચોરી કરી છે. પછી ક્લાસમાં બધાને ઊભા કર્યા અને કહ્યું કે ભાઈ આપણા ક્લાસમાં કોઈક ચોર છે, એને ચોરી કરતા આવડે છે. એટલે પેલો છોકરો બી ગયો, પકડાઈ ગયો. એટલે કે સાહેબ તો તમે નહોતા ને એટલે મેં લીધું. પછી સાહેબે કહ્યું ભાઈ આ જ શૈતાન શીખવાડે છે ભાઈ કોઈ જોતું નથી ને તારે પાપ કરી લે ને, તું તો સારો ને સારો જ દેખાવાનો છે, તને તો બધા ન્યાય જ ગણશે, ધાર્મિક જ ગણશે, સારો ગણવાના છે, કોઈ છે નહીં કરી નાખ. પણ પ્રભુ તો જુએ છે. એટલે યાદ રાખીએ, ચોરી કરે એ ચોર નહીં, પણ ચોર ચોરી કરે. સમજો, હું ચોરી નથી કરતો, મારામાં ચોર છે, મને કરાવડાવે છે. આ કોણ કહે છે? પાઉલ. આ હું જે શબ્દ બોલ્યો પાઉલ કહે છે કે મારે ખોટું નથી કરવું, નહીં કરું, અને પાછું જઈને કરી આવું. તો પાઉલને તો નથી કરવું, ત્યાં કર્યું કોણે? તો કે જે પાઉલમાં પેલો હતો ને એણે કર્યું. એટલે શૈતાન, પાપ. પાઉલની દશા આવી થાય તો આપણી ના થાય? ગાંઠે વાગીને જાઓ, ગમે તેટલા સારા ખ્રિસ્તી હોય, પણ આપણામાં રહેલું પાપ, આપણામાં રહેલો શૈતાન આપણને ભૂલાવામાં નાખે જ. એટલે આપણે કાયમ પ્રભુની જરૂર પડે જ. એને પોકાર કરવો જ પડે, એને કહેવું પ્રભુ બચાવ, આ દશા મારી બગડી. આ વાત હિજકીએલ આપણને સમજાવે છે. હવે 22મી કલમથી તે અંત સુધી
એ આખા અધ્યાયનો સાર છે, ઉપસંહાર છે. એટલે અગત્યની બાબતો શોર્ટમાં મૂકી દીધી છે. જોઈએ, ત્યારે કરુબોએ પોતાની આંખો પ્રસારીને પૈડા તેમની પડખે હતા અને ઈસરાયેલના દેવનું ગૌરવ ઊંચે તેમના પર હતું. આ એને દેખાયું. શું દેખાયું? ફરી જોઈ જાઓ. કરુબોએ પોતાની પાંખો પસાડી. હવે આપણે શીખી ગયા છે. કરુબ કોણ? પેલા દૂત, પેલા પ્રાણી પાંખોવાળા, પેલી વેદી પર હતા તે, હિજકેલને દર્શન થયેલું સ્વર્ગમાં તે, એ કરુબ દેવદૂત. તો કહે છે કે દેવદૂતે પાંખો પ્રસાડી, પહોળી કરી, ઉડવાની ક્રિયા. પૈડા તેમની પડખે હતા, એ કરુબોની નીચે પરડા હતા. એ આપણે 7મા 8મા અધ્યાયમાં શીખી ગયા. અને એ આત્મા, પવિત્ર આત્મા, એમની સાથે પવિત્ર આત્મા જોડાયેલો હતો, એ પણ આપણે જોઈ ગયા. ઈસરાયેલના દેવનું ગૌરવ ઊંચે તેમના પર હતું. એટલે દેવ પેલા દૂતોની સાથે પવિત્ર આત્મા દ્વારા ઇઝરાયેલી લોકોની ઉપર આચ્છાદન કરેલું દેખાયું. આજે પણ ખ્રિસ્તીઓ ઉપર, વિશ્વાસીઓ પર એ દેવદૂતોની પાંખ નીચે રહેલો પવિત્ર આત્મા આપણી પર આચ્છાદન કરે છે, પણ આપણને દેખાતું નથી. કદી એના વગર આપણે રહી શકતા નથી. ગમે ત્યાં હોઈએ, ગમે તે કરતા હોઈએ. આ વચન પ્રમાણે દેવનું ગૌરવ હતું, પણ ઊંચે હતું. 23મી કલમ. અને યહોવાનું ગૌરવ નગરમાંથી ઉપડીને નગરની પૂર્વ બાજુએ આવેલા પર્વત ઉપર થંભ્યું. નગર એટલે યરુસાલેમ. યરુસાલેમમાંથી ઊંચે પ્રભુનું ગૌરવ પેલા દૂતો સાથે, પવિત્ર આત્મા સાથે ગયું. નગર છોડી દીધું, મંડળી છોડી દીધી, કારણ કે માન્યું નહીં, પ્રભુને ગણકાર્યા નહીં. જે લોકો પ્રભુને નથી ગણતા હતા, પવિત્ર આત્માને છોડી દે છે, ખીન થાય છે, દુઃખી થાય છે, જતો રહે છે. તો ગૌરવ જતું રહ્યું. કઈ દિશામાં ગયું? પૂર્વ દિશામાં. યરુસાલેમની પૂર્વ દિશામાં ગયું અને એક પર્વત ઉપર ઊભું રહ્યું. એ પર્વતનું નામ મને ખબર છે, કારણ કે હું ગયો છું. એનું નામ છે જૈતુન. યરુસાલેમની પૂર્વ દિશામાં આવેલો પહાડ, એનું નામ જૈતુન પહાડ છે, કારણ કે ત્યાં ઈસુએ પ્રાર્થના કરેલી. વાડીમાં પ્રાર્થના કરેલી ઈસુએ. અને ઈસુ જ્યારે યરુસાલેમ આવે ત્યારે એ જૈતુન પહાડ ઉપરથી જ ઉતરીને યરુસાલેમ આવતા હતા. યરુસાલેમમાં જ્યારે આવવાનું થાય ત્યારે પૂર્વ તરફના પહાડ ઉપરથી આવતા હતા. એનો અર્થ શું થયો? હવે સાંભળો. ગૌરવ કઈ જતું રહ્યું? જૈતુન પહાડ પર. હવે જૈતુન પહાડ પર ગૌરવ ગયું એટલે દેવનો વાસ જૈતુન પહાડ પર ગયો. હવે આપણે ખ્રિસ્તીઓ, આપણે વિશ્વાસીઓ સહેજ જુઓ. ઈસુ પામ સન્ડેના દિવસે વિજયવન રાજા તરીકે જૈતુન પહાડ પરથી ઉતરીને યરુસાલેમના મંદિરમાં આવે છે. એટલે યરુસાલેમમાં રાજા તરીકે આવનાર ઈસુ એ પૂર્વના જૈતુન પહાડ ઉપરથી આવે છે. એટલે કે પ્રભુનું ગૌરવ પૂર્વના પહાડ ઉપરથી ફરી યરુસાલેમમાં આવે છે. ઈસુના વખતમાં ઈસુ દેવનું ગૌરવ દેવે છોડી દીધા, પણ ઈસુમાં આવ્યા. સારું, બીજી વાત, ઈસુનું રૂપાંતર એ દેવ બની જાય છે ત્યારે પણ જૈતુન પહાડના ટેકરા ઉપર એમનું રૂપાંતર થાય છે. તમે જોજો, શોધજો. એલિયાને મૂસા દેખાય છે ત્યારે, પેલા 3 માંડવા બાંધવાની વાત પિતર કરે છે ત્યારે, એ પણ જૈતુન પહાડ પર.
અને પછી 12 ચેલાઓને જ્યારે ઈસુ 40 દિવસ પૃથ્વી પર રહ્યા પછી સ્વર્ગમાં જાય છે ત્યારે પણ જૈતુન પહાડ પરથી જાય છે. એટલે ઈસુનું સ્વર્ગારોહણ એ જૈતુન પહાડ પર, ઈસુની પ્રાર્થના જૈતુન પહાડ પર, ઈસુનું રાજ્ય રાજા તરીકેનું આવવું એ પણ જૈતુન પહાડ પર, અને ઈસુનું દેવત્વ એ પણ જૈતુન પહાડ પર. એટલે ઉઘાડું થઈ ગયું, યરૂશાલેમમાંથી ગયું અને જૈતુન પહાડ પર રહ્યું. હવે આજની વાત, એટલે આજની એટલે 22 તારીખની નહીં, ઈસુ આવે એની વાત. જ્યારે ઈસુ આવશે ત્યારે બાઇબલ કહે છે જૈતુન પહાડ ઉપર જ પહેલો પગ મૂકવાના છે. યરૂશાલેમ આવશે ત્યારે જખારિયા કહે છે, જખારિયા નામનો પ્રબોધક છે, એ કહે છે કે જ્યારે ઈસુ જૈતુન પહાડ ઉપર પગ મૂકશે ત્યારે જૈતુન પહાડ 2 ભાગમાં વહેંચાઈ જશે, ધરતીકંપ થશે, ફાટી જશે, ઉત્તર દક્ષિણ ખસી જશે અને પૂર્વ પશ્ચિમ વચ્ચે ખીણ થઈ જશે. એ જખારિયા બોલે છે. એ ઈસુના આગમન વખતે, હજુ એ થયું નથી પણ થશે. ગઈકાલે હું બાગમાં બેઠો હતો અને યહૂદી કેલેન્ડરની ચર્ચા થતી હતી ખ્રિસ્તીભાઈ સાથે. અને પછી એમણે કહ્યું કે છે કે આપણે જે ગુડ ફ્રાઈડે પાડીએ છીએ એ પાસ્કા પર્વ કહેવાય. મેં કહ્યું હા કહેવાય, કારણ કે પાસ્કા પર્વના દિવસે જ ઈસુ મરી ગયેલા એટલે ગુડ ફ્રાઈડે કહેવાય. તો કહે છે બદલાતું કેમ રહે છે, એક સરખું કેમ નથી આવતું, જુદા જુદા તારીખે કેમ મરે છે ઈસુ? પછી મારે એમને સમજાવવું પડ્યું. યાદ રાખીએ, એ હું તમને નહીં સમજાવું કારણ કે આમાં વિષયમાં નથી, એ ફરી કોઈ વખત સમજીશું. પણ મેં એમને સમજાવ્યું. તો એમણે મને શું કહ્યું, મને કહે છે કે અત્યારે, એ ભાઈ બાઇબલ જાણનાર હતા, એમણે કહ્યું કે અત્યારે યહૂદીઓ નવું મંદિર બાંધવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે એવું એમનું કહેવું છે. એ ગૂગલમાંથી લાવ્યા હોય કે ગમે ત્યાંથી લાવ્યા હોય, પણ એ જાણતા હતા તૈયારી કરી રહ્યા છે. એટલે હવે થોડા વર્ષોમાં એ મંદિર બંધાઈ જશે. પછી મેં કહ્યું, એ મંદિર બાંધવાની જે જગ્યા છે એ અત્યારે યુનોના હાથમાં છે. યુનોના, ઇઝરાયલના હાથમાં નથી, પેલેસ્ટાઇનના હાથમાં નથી, આંતરરાષ્ટ્રીય સંસ્થાના હાથમાં છે. અને જ્યાં સુધી એ ગુમ્મટ, એ પેલા સોનાના પતરાવાળો ગુમ્મટ પર્વત ઉપરનો એ તૂટે નહીં ત્યાં સુધી કોઈ એને તોડી શકે નહીં. કારણ કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે, એને કોઈ સરકાર ના તોડી શકે. તો મને એમણે શું કહ્યું, આ સાંભળજો, કહે છે કે ઈરાને એક બોમ્બ નાખી દે ને ત્યાં બધું તૂટી જાય. એમનું કેવું એવું હતું, કારણ કે એ બોલતા હતા ને આગલા દાડે ઈરાન અને પેલું ઇઝરાયલ એ કંઈક છમકલું થયેલું, કંઈક પેલો ડ્રોન મારફતે હુમલો કરેલો. એટલે મને કહે છે કે આ ઈરાનવાળા જો કે એક બોમ્બ નાખી દે ને ત્યાં તો ગુમ્મટ બધું તૂટી જાય અને યહૂદીઓ બાંધી દે. મેં કહું ભાઈ એવું ના થાય, એવું થાય તે પહેલાં ઇઝરાયેલીઓ આખા ઈરાનને ઉડાડી દે, કારણ કે એ એના જેવા જ છે ઇઝરાયેલીઓ, એ છોડે એવા નથી. એટલે એવું જો થાય તો આખી દુનિયા યુદ્ધમાં સપડાઈ જાય ને દુનિયાનો નાશ થઈ જાય. એટલે તમે કહો છો એવું નહીં થાય. તો પછી મને કહેતો પછી મંદિર કેવી રીતે બંધાશે? કારણ કે મંદિર તો બંધાવવાનું છે અને ઈસુ તો આવવાના છે. પછી મેં એમને આ વચન શીખવાડ્યું. આ કયું? જ્યારે ઈસુ જૈતુન પહાડ પર આવે અને જો આખો પહાડ ફાટી જાય તો આ મંદિરનો ઘુમટ ના તૂટી જાય? અને કોઈ માણસે તોડ્યો કહેવાય? દેવે તોડ્યો કહેવાય? ધરતીકંપ માણસ કરે? ધરતીકંપ કોણ કરે? દેવ કરે.
એ કુદરતી છે, કૃત્રિમ નહીં. માણસ નથી હલાવતા, દેવ હલાવે છે ધરતીને. એટલે જ્યારે ઈસુ આવે તે વખતે ધરતીકંપ થાય, તે વખતે જૈતુનના 2 ભાગ થાય તો આ ઘુમ્મટ ના તૂટે? એટલે એ કહે છે આ તૂટે. તમે કહો તે તૂટી જશે, પછી બાંધી દેશે અને પછી ઈસુ આવશે. તો મને કહે છે એટલા બધા ઝડપી બાંધી દેશે? એટલે મેં કહ્યું કે બાંધવાનું તો શરૂ કરી દીધું છે ને, ગોઠવવાનું બાકી છે. અયોધ્યાનું રામ મંદિર રાતોરાત બંધાઈ ગયું થોડા દિવસમાં. કેમ? કારણ કે હું ગયેલો અયોધ્યા, જ્યારે પેલી મસ્જિદ તોડી નાખ્યા પછી મેં જોયેલું ત્યાં જુદી જુદી ધર્મશાળાઓમાં પથ્થરના પિલ્લરોનું કામ ચાલતું હતું. પથ્થરના મોટા મોટા થાંભલા કોરીને બનાવતા હતા. કેટલી બધી ધર્મશાળામાં થતું હતું. પછી મેં પૂછ્યું કે આ ધર્મશાળામાં કેમ? કે પેલું મંદિર બાંધવાનું છે એની તૈયારી. હજુ તો કોર્ટમાં કેસે નહોતો ગયો, ચુકાદોય નહોતો આવ્યો ને પેલું કામ ચાલતું હતું. એટલે એમને ખબર જ હતી કે જે દાડો ચુકાદો આવશે તે દાડો ઉપાડીને જઈને ધનાધન બાંધી દઈશું. યહૂદીઓ આવું જ કરી રહ્યા છે. યહોવાના મંદિરના પિલરો એમના ગુપ્ત સ્થાનમાં બનાવી રહ્યા છે, અત્યારે ચાલુ છે અને લગભગ પૂરું થઈ ગયું છે. હવે એ ઘુમ્મટ તૂટે કે તરત જ પેલા યહૂદીઓ યરુસાલેમનું એમનું મંદિર, સુલેમાન રાજાનું મંદિર એના જેવું જ ઝડપમાં બનાવી દે. અને એક વખત બની જાય પછી બધાએ મંજૂર રાખવું પડે. પછી ના કે તોડી નાખો, મંદિર બંધાયું. આ તો નિયમ છે. આપણો રસ્તો હોય ને અને એમાં વચમાં આપણી દુકાનને નડતું હોય ને તો આપણે 2 ઈંટ મૂકીને દીવો મૂકીએ ને અઠવાડિયામાં એ મંદિર બની જાય. પછી પેલા કોર્પોરેશનવાળા પેલા મંદિરના કારણે આપણી દુકાન ના તોડે, પેલા મંદિર તોડવું પડે. એટલે આ ધાર્મિક માન્યતા આવી. તો યહૂદી લોકોની ધાર્મિક માન્યતા પ્રમાણે જૈતુન પહાડ ઉપર ઈસુનો આવેલો પગ ધરતીકંપ લાવે તો કદાચ આ બને એવું મેં એમને કહ્યું. એમને ગળે ઉતરે તો માને, મારી સમજ પ્રમાણે બોલ્યો. કારણ કે બાઇબલમાં તો પેલું ધરતીકંપ થશે એટલું જ લખેલું છે, મંદિર બંધાશે એવું લખ્યું નથી. બંધાયેલા મંદિરમાં ઈસુ આવશે એવું લખેલું છે. તો આ યાદ રાખીએ. છેલ્લી કલમ જોઈને બંધ કરીએ. સાંભળજો, 24મી કલમ. પછી દેવના આત્માએ મને ઊંચકીને સંદર્શનમાં ખાલદી દેશમાં બંદીવાનોની પાસે આણ્યો. પાછો બાબેલ, ખાલદી દેશ એટલે. પછી શું થયું? એને ઉંચક્યો અને પાછો ત્યાં મૂકી દીધો. એના અસલ જગ્યાએ બંદીવાસમાં મૂકી દીધો, ખાલદી દેશમાં બંદીવાસોની પાસે આણ્યો. પછી જે સંદર્શન મને થયું હતું તે મારી પાસેથી લોપ થઈ ગયું, અદૃશ્ય થઈ ગયું. અહીં લાવ્યા, ત્યાં લઈ ગયા અને પૂરું થઈ ગયું. ત્યારે જે સર્વ બાબતો યહોવાએ મને દેખાડી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી. એટલે જે લોકોને પેલો રાજા પકડી ગયેલો એને આ વચન થઈ સંભળાવ્યું. એટલે આ જે અત્યારે આપણે શીખી રહ્યા છે હિજકિયલનું પુસ્તક એ સંદર્શન છે. અને હિજકિયલે બાબેલમાં રહેતા ઇઝરાયેલીઓને કહેલું અને એ પુસ્તક આપણને મળ્યું. એ આમાં લખવામાં આવ્યું છે. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો.